આ ગુજરાતી ક્યાંય પાછા ન પડે મારા વાલા, એવા 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 જોયા છે. એટલે જ્યાં જ્યાં અમારી બધાની તાલીઓના તાલ સાથે જે ગુજરાત અને આવું સરસ મજાનું પર્વનું ઉત્સવ, તમારી તાલીઓના તાલ સાથે જે ગીત વિશ્વના નકશામાં ગુજરાતીઓનો પ્રેમ, અને ગીતાબેને પણ એ ગીત સરસ રીતે ગાયું છે અને તમે પણ એને ખૂબ બિરદાવ્યું છે. એક કડી તમારા બધાની તાલીઓના તાલ સાથે. જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનક વાગે નગારા, ગુજરાત છે અમરધારા, ગુજરાતી સૌથી એના સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવાર. ગુજરાત છે અમરધારા, ગુજરાતી સૌથી ન્યારા. તમારી બધાની તાલીઓ સાથે. આ સાવજની ધરતી છે જેના અહીંયા હિંમત વાળા, અહીંયા હિંમત વાળા, જ્યાં એક બીજાને ચાહે જંખે કોઈ નવી કે માળા, કોઈ નવી કે માળા, જ્યાં મહેમાનો માટે માતા દઉએ ને ભલકારા. ગુજરાત છે અમરધારા, ગુજરાતી સૌથી ન્યારા. ગુજરાતીઓની વેપારી કોઠાસૂઝ માટેની એક નાનકડી કલ્પના. આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. અમે દિલથી જીવીએ, દિલથી મરીએ, દિલ દઈ દઈ પરિવારા. ગુજરાત છે અમૃતધારા, ગુજરાતી સૌથી, ગુજરાત છે અમૃતધારા, ગુજરાતી સૌથી. વિશ્વના નકશામાં ગુજરાતે આ દેશને ગાંધી આપ્યા, આ દેશને સરદાર આપ્યા. આજે ભારતનો નકશો હા બેન, આ ગીત બહુ સરસ રીતે બેને પણ પોતાની ચેનલમાં ગાયું અને અમે આજે આમ ગણો તો પહેલી વાર હારે ગાઈ રહ્યા છે. છેલ્લી જે મિનિટો છે, જે લોકોએ ઘરે કહીને આવ્યા હોય કે અમે 11:30 ઘરે પહોંચી જશું, એ લોકો નીકળો. જે લોકોનું હાલે એમ હોય એ બેસજો, આપણે કઈ બહાર નથી વગાડવાના. હાલો, તમારી બધાની તાલીઓના તાલ સાથે. ગુજરાત છે અમૃતધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાત છે અમૃતધારા, ગુજરાતી સૌથી ન્યારા. असांजो कचड़ो
માં નીર નર્મદા પહોંચી ઘર ઘર આજે उत्तर में छे बनास पश्चिम मही नदी न फुवारा गुजरात छे अमृत धारा गुजरात सौथी गुजरात छे अमृत धारा गुजराती सौथी इन सांज सवारे भक्ति गुजरात छे अमृत धारा गुजराती सौथी गुजरात छे अमृत धारा गुजराती सौथी पायजामा पहले से फटा हुआ था, टांग लड़ाने की जरूरत क्या थी? अरे ओ हमन के दुश्मनों, देश पहले से ही जल रहा था, ट्रेन जलाने की जरूरत क्या थी? भाईचारानी વાત ગુજરાત હિન્દુસ્તાન વર્ષોથી કરે છે અને આ ડાયરો એનું સૌથી મોટું પ્રતીક છે. કેટલા બધા મુસ્લિમ કલાકારો અને કેટલી બધી મુસ્લિમ કવિઓએ લખેલી કવિતાઓ બહુ પ્રેમથી ડાયરામાં ગવાય છે અને લોકોના હૃદય જીતે છે. એક તાલી તો બનતી છે. ડાયરાએ જે પરંપરાને જાળવી રાખી છે. કોઈ પણ ગાયક, કોઈ પણ કલાકાર, અમારો સાજિંદો હોય એ સંગીતને વફાદાર હોય છે. યાદ રાખો, એક શેરમાં એનો જવાબ છે, મંદિર में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती है. मंदिर में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. मंदिर में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. एक रफी था, महफिल महफिल रघुपति राघव गाता था. एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था. कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. औरों को लगते होंगे हिंदू और मुसलमान, मुझको तो हर शख्स में इंसान दिखाई देता है. मुझको तो हर शख्स में इंसान. प्यारे धर्म कोम ना थाई न भड़का, હવે ધર્મ કોમ ના થાય ન ભડકા, બુરી નજર ના લાગે, બુરી નજર ના લાગે. હવે આખી દુનિયા ઉજળી કરવા સૌ ગુજરાતી જાગે, સૌ ગુજરાતી જાગે. आ साई राम मांगे नगमा चमके गुर्जर न सितारा, आ साई राम मांगे नगमा चमके गुर्जर न सितारा. गुजरात छे अमृत धारा गुजराती सौथी, गुजरात छे अमृत धारा गुजराती सौथी. गुजरात छे अमृत धारा गुजराती सौथी, गुजरात छे अमृत धारा गुजराती सौथी. गुजराती सौथी ભારત માતા કી. છેલ્લી કડી તમારા બધાનો પ્રેમ આમને આમ જોડાયેલા રહો, સંપ્રદાય સાથે, પરિવાર સાથે, રાષ્ટ્ર સાથે. આ ચાર આંગળીઓ ભેગી છે તો હોનાની, ચાંદીની, ડાયમંડની વીંટી કોક પહેરે છે. યાદ રાખજો, અંગૂઠો છૂટો છે તો કોઈ આમાં વીંટી પહેરતો નથી. એમ તમારા પરિવાર સાથે, રાષ્ટ્ર સાથે, સંપ્રદાય સાથે જોડાયેલા રહેશો ને તો સંપરૂપી સોનાની વીંટી તમને મળશે. દોસ્તો, ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરજો કે હે ભગવાન, બીજી લહેરમાંથી નીકળી ગયા, ત્રીજી લહેરમાંથી એ જીવતા નીકળ્યા છીએ તો નક્કી કોઈના આંસુ લૂછવા માટે. આ મને કોઈ ક્યારેક એમ સવાલ થાય કે આપણી હાથની આંગળીઓ વચ્ચે ભગવાને જગ્યા શું કામ આપી હશે? ત્યારે કોઈ વડીલે મને સરસ જવાબ આપેલો કે બીજા કોઈ નાના માણાનો હાથ પકડીને એને હાલતો કરવા માટે ભગવાને આપણા હાથમાં જ જગ્યા આપી છે. તો બસ આપણે બચી ગયા છીએ ને, આનો થેન્ક્સ કહેવા નરનારાયણ દેવ પાસે રોજ જાજો. એની પાસે એને ખબર છે કોને હું દેવું. કભી કિસી કો વક્ત સે પહેલે और किस्मत से ज्यादा कुछ नहीं मिलता. એને ખબર છે. હા, એ ભગવાન મર્સિડીઝ આપી દે. હવે તારી ઘરવાળીને જે બાયણું બંધ કરતા નથી આવડતું, મર્સિડીઝ તાડ કરીને પછાડ છે ને 40,000 નું બાયણું થાય તારે. મૂળ ઘણી વખત આપણને મર્સિડીઝ નથી મળતી ને એની પાછળ આપણો વાંક નથી હોતો. જાગો ગ્રાહક, જાગો. એટલે માગવું નહીં ભગવાન પાસે. ભગવાનને ખબર છે
કે આને ક્યાં આપવું, કેટલું આપવું અને ક્યારે આપવું દોસ્તો હતો. એવા નરનારાયણ દેવના 200 વર્ષ જ્યારે પૂરા થતા હોય, દ્વિશતાબ્દી મહોત્સવ પર્વનો આવું અદ્ભુત આયોજન હોય, ત્યારે મેઘાણીને યાદ કરીને એક કડીયામાં બંને કલાકારો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના મારી જનનીના હૈયામાં પોડંગા પોડંગા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મેં તો પીધો કસુંબીનો રંગ. એવા ધોલા ધાવણ કેરી, ધોલા ધાવણ કેરી, ધોલા ધાવણ કેરી, ધારાય ધારાય આવ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જય બાપ. જય બાપ. આહા. વહાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મેં તો ચૂમ્યો કસુંબીનો રંગ. એવા ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોએ ચાખ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. 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 તમે બધા અને તમે મારી હારે ગાજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો. કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, तो सुर बने हमारा, तो सुर बने हमारा, तो सुर बने बोलिए नारायण भगवान की, सत्य सनातन धर्म की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की. नमः पार्वती पतये हर हर महादेव. आभार, धन्यवाद.